મોરબીથી સમાચાર ટંકારાના ઓટાળાના રહીશોએ ધારાસભ્ય દુર્લભજી દેથરિયાને રજૂઆત કરી દાવો કર્યો કે ગામની દીકરીને ભાજપનો કાર્યકર બેચર ઘોડાસરા ભગાડી ગયો છે, ત્યારે પોલીસ અમારી દીકરીને પાછી લાવી આવે। જે મુદ્દે ધારાસભ્યએ પણ રહીશોની રજૂઆત સાંભળી વહેલી તકે દીકરીને પાછી લાવી કાર્યવાહી કરવા ધારાસભ્યએ પોલીસને સૂચના આપી। ભાજપ કાર્યકર હોવાના દાવાને લઈને ધારાસભ્ય દુર્લભજી દેથરિયાએ કહ્યું કે આવા કાર્યકર્તાને અમે સસ્પેન્ડ કરવા માંગીએ છીએ, અમે તેને કાર્યકર્તા તરીકે નથી માનતા। અગાઉ કેટલાક ખોટા કામ કર્યા છે અને કેસની ગંભીરતાને લઈ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરીશ તેવી બાહેધરી પણ અપાઈ। આજે ઓટાળા ગામમાંથી ઘણા પરિવારો મારી પાસે આવ્યા છે। ઓટાળા ગામ રજૂઆત કરી એ લોકોએ કે અગાઉ પણ આવા દીકરી ભગાડવાના બનાવો બન્યા છે। એમાં હમણાં તાજેતરમાં કહેવાતો પાર્ટીનો કાર્યકર્તા તરીકે એક દીકરીને ભગાડી ગયો છે અને 4 દિવસ થયા। કાલ રાત્રે મને ખબર પડી, તરત જ આ કેસને ગંભીરતા લઈ ખૂબ જ હાથમાં લીધું છે। ત્યાં રાત્રે ફોન આવ્યો ભરતભાઈનો, ત્યાંથી મેં કાંઈ વાંધો નહીં, તમારે ઓટાળા જરૂર પડે તો હું આવું છું અને આપણે ગામ લોકોને આશ્વાસન આપી અને આ વહેલી તકે અને હાજર થાય એ ટાઈપની સરકારમાં પોલીસ સ્ટેશનમાં આપણે રજૂઆત કરી।